લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વધતી જતી આરોગ્ય જાગૃતિ અને રાસાયણિક ખેતીના દુષ્પરિણામોને લઈને લોકોમાં ઓર્ગેનિક તથા પ્રાકૃતિક ઉત્પાદનો પ્રત્યેનો ઝોક સતત વધી રહ્યો છે। એક સમયની હરિત ક્રાંતિએ કૃષિ ઉત્પાદનમાં વધારો કર્યો, પરંતુ વર્ષો સુધી રસાયણોના અતિરેક ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા તેમજ માનવ આરોગ્ય ઉપર તેની નકારાત્મક અસરો પણ સામે આવી રહી છે, જેના પરિણામે હવે અનેક ખેડૂતો ફરીથી પ્રાકૃતિક અને જંગલ આધારિત ખેતી તરફ વળી રહ્યા છે। આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા ઓર્ગેનિક ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ખેડૂતો અને ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ ખરીદવા ઈચ્છતા ગ્રાહકો વચ્ચે મહત્ત્વની કડી બનવા તરફ આગળ વધી રહી છે। પાલિકા દ્વારા એવા સ્થળો અને પ્લોટોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં ખેડૂતો પોતાના ઓર્ગેનિક ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે અને ગ્રાહકોને તાજા તથા વિશ્વસનીય ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે। લોકોને ગુણવત્તાયુક્ત ફળ, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો મળી રહે તે માટે સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વિવિધ સ્તરે પ્રયાસ કરી રહી છે। ખેડૂતોને યોગ્ય બજાર અને ગ્રાહકોને શુદ્ધ ઉત્પાદન મળે તે માટે પાલિકા તંત્ર સક્રિય રીતે આયોજન કરી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો પોતાનું ઉત્પાદન સીધું ગ્રાહકો સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો ઉદ્દેશ છે। આ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સ્થળોની ઓળખ કરી ઓર્ગેનિક બજારના આયોજન અંગે વિચારણા ચાલી રહી છે। આ પહેલ સાકાર થશે તો એક તરફ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે, જ્યારે બીજી તરફ શહેરના નાગરિકોને રસાયણ મુક્ત અને ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે। ખેડૂતોને પણ તેમના ઉત્પાદનો માટે સીધું બજાર મળતા આર્થિક રીતે લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દર રવિવારે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી બાદ સાંજના 4:30 થી 6 દરમિયાન ઓર્ગેનિક હાટ બજાર ભરાઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા તરફથી એક સારું એવું સુંદર આયોજન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। ઓર્ગેનિક ખેતી તરફ હવે ખેડૂતો પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને દરેક વ્યક્તિને, વપરાશકાર વ્યક્તિને સાચી અને સારી વસ્તુ મળે, ઓર્ગેનિક ફૂડ વેજીટેબલ્સ મળે, એના માટે થઈને સજાગતાથી સરકાર આપણા પ્રયત્ન કરી રહી છે। ખેડૂતો આની અંદર ખૂબ સહભાગી થઈ રહ્યા છે। હવે વિષય વસ્તુ આવે છે કે એ ખેડૂતોને અને ગ્રાહકોને વચ્ચે એક કોમ્બિનેશનની કડી વડોદરા મહાનગરપાલિકા એક પૂરું પાડી રહી છે અને આના ઉપર વેજીટેબલ માર્કેટ્સ જ્યાંથી બહુ સરળતાથી ખેડૂતો પોતાનો વસ્તુઓ પોતાની લઈને જે કે પ્રોડક્ટ છે એ લઈને આવી શકે અને જે ગ્રાહકો છે એને પણ સરળતાથી એ જગ્યાએ પહોંચીને સારી રીતે ખેડૂતને પોતાની આવક સારી થઈ શકે અને ગ્રાહકોને સારી વસ્તુ સસ્તી અને સારી પણ મળી શકે। બે વસ્તુને ધ્યાનમાં રાખીને એવા પ્લોટિંગ નક્કી આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, જેથી કરીને એક ગ્રાહકો અને ખેડૂતો વચ્ચેનો સંપર્ક સૂત્ર મહાનગરપાલિકા બની રહે એ માટે એક વેજીટેબલ માર્કેટ્સનું વિચારી રહ્યા છે। ગોત્રી વિસ્તારમાં 2 દિવસ પહેલા જે માછલીઓ મરી જવાની તળાવ